મહારાજે આ આજ્ઞામાં જે શબ્દ મૂક્યો મદાશ્રિતે, એના ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. મહારાજ કહે છે કે બીજા ગમે તેમ કરે પણ જે મારો થયો હોય એણે તો હું કહું એમ જ કરવું. કોઈ પણ આ સત્સંગની અંદર કોઈ પણ જ્ઞાતિમાંથી કોઈ પણ સંપ્રદાયમાંથી કદાચ આ સત્સંગમાં આવ્યો તો એણે પોતાની બધી રૂઢી મૂકી અને મેં બાંધેલી મર્યાદામાં એણે જરૂર રહેવું. પછી જે મેલું વસ્ત્ર છે તો એવું કહ્યું છે કે જે મેલું વસ્ત્ર પહેરે તો એણે ન પહેર્યા બરોબર છે, એ નગ્ન ગણાય. માટે ક્યારેય પણ મેલું વસ્ત્ર નહીં. એટલા માટે જ મને લાગે મહારાજે પૂજાના વસ્ત્ર અલગ રાખવાનું કીધું હશે. અત્યારે તો આપણા વ્યવસ્થા છે એટલે કાયમ ધોવાઈ જતા હોય, પણ જૂના જમાનામાં બિચારાને ટાઈમ નહોતો તો અઠવાડિયે વસ્ત્ર ધોતા. હવે એ પહેરીને એ પૂજામાં બેઠા હોય, ભગતનો ભાવ સારો હોય, આવાહન કરે એટલે ઠાકોરજીને આવવું પડે. પણ મને લાગે છે કે આપણે અત્યારે માસ્કની સિસ્ટમ આવી, ઠાકોરજી તે દાડે પછી બાંધીને બેસતા હશે, અઠવાડિયાથી ધોયા ન હોય. હવે વાડીઓની અંદર તો કેટલો પરસેવો વળતો હોય, એટલે સ્પ્રેવાળાય હોય, એટલે ઠાકોરજીને એમ બેસવું જ પડતું હોય. એટલે મહારાજે આજ્ઞા જ કરી દીધી કે પૂજામાં બેસો ત્યારે ધોયેલા પહેરવા, પછી પોતપોતાની રીતે વર્તવું. માટે આ આજ્ઞા પાછળ ભગવાન શ્રીહરિનો બહુ સુંદર મજાનો હેતુ છે કે જો આપણે જેવા તેવા વસ્ત્રો પહેરીએ તો સમાજની અંદર બધાના હૃદયમાં કાંઈ સારો જ ભાવ હોય એવું નથી. અત્યારે જાજાના હૃદયમાં દુષ્ટ ભાવ છે, તો એના દુષ્ટ ભાવને ઉત્તેજિત કરવામાં આપણે નિમિત્ત બનીએ, કોઈની કુદ્રષ્ટિના ભોગ બનીએ, બીજાની વૃત્તિને બહેકાવવાથી બહુ મોટું પાપ લાગે છે. વળી એણે કરી અને તમે જુઓ તો સમાજની અંદર બળાત્કાર વગેરેના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે. આપણા ચારિત્રને દૂષિત કરવાની નિશાની એટલે જેવા તેવા વસ્ત્રો, ફિટ વસ્ત્રની ફેશન નીકળી છે. તો આમ આખા શરીરે વસ્ત્ર પહેર્યા હોય પણ તમામ અંગોની રૂપરેખા છે એ સ્પષ્ટ દેખાતી હોય. તો મહારાજે કહ્યું કે આ પશુતા અને નિર્લજ્જતાની નિશાની ગણાય. અને આવા બધા કારણોથી સમાજ અતિશય પરેશાન થઈ રહ્યો છે. જે દિવસે પુરુષો જાડા વસ્ત્રો પહેરતા, ધોતિયા વગેરે, અને બહેનો લાજના ઘૂમટા તાણતા, તો એવા સમયગાળાની અંદર એટલે કે આજથી 200 વર્ષ પહેલાં ભગવાન શ્રી હરિ હાથમાં કલમ લઈ અને આ શ્લોક લખે છે. આર્ત દ્રષ્ટિવાળા એવા ભગવાન શ્રી હરિને આ અત્યારની પરિસ્થિતિનો પૂરેપૂરો અણસાર હશે. નહીંતર તે દિવસે આ શ્લોક ક્યાં કોઈને કામ લાગવાનો કે ઝીણા ન પહેરવા, ટૂંકા ન પહેરવા, ફીટ ન પહેરવા. તે દિવસે તો એવું કાંઈ હતું જ નહીં. પણ આપણા સુખને માટે મહારાજે આ આજ્ઞા ઉપર વજન મૂક્યો છે. અને આ જે શ્લોક આવ્યો જ છે તો જે વસ્તુ કેવી ઘટે તો કેવી જ પડશે. તો આજે જે અંગોને ઢાંકવા જરૂરી છે એ અંગોને અર્ધ ખુલ્લા રાખી અને પ્રદર્શનો કરવામાં આવે છે, અને એમાંથી અનેક અનિષ્ટો ઉત્પન્ન થાય છે જેને મીડિયા દ્વારા આખી દુનિયા જાણે છે. વિકૃત ફેશન, એનું જે આંધળું અનુકરણ એ હંમેશા રજો ગુણને વધારનારું છે, એનું પોષણ કરનારું છે. એ અસભ્યતાની નિશાની છે. એનાથી વાસના પોષાતા જીવનું કલ્યાણ બગડે. માટે શ્વાસરીતનું કલ્યાણ ન બગડે તે માટે મહારાજે આ વસ્ત્ર વિવેક આપણને શીખવાડ્યો છે. તમે કપડાં જેવા તેવા પહેરો ને એની લાઈન એક પછી એક પગથિયું ચડતી છેક કલ્યાણ સુધી પહોંચે, અને એ કલ્યાણને પણ બગાડે છે. તમે જુઓ અત્યારે વાહનોનો ઝડપી યુગ છે, તો સામસામે વાહનો ટકરાવાનો ભય અત્યારે વધારે હોય, એના કારણે ઘણી બધી જાનહાનિ થતી હોય. એટલે સરકારે કાયદો કર્યો કે હેલ્મેટ પહેરવા, બેલ્ટ બાંધવા. તો આ આજ્ઞા શા માટે છે? સર્વ કોઈના ભલા માટે છે, બધાના જીવને બચાવવા માટે છે. કદાચ આપણે હેલ્મેટ ન બાંધીએ અને આપણી ગાડી ટકરાઈ ગઈ અને કદાચ આપણે જાનથી ગયા તો એમાં સરકારને શું નુકસાની?
એને તો 1:35 છે જ. એટલે નુકસાની એને કાંઈ નથી, પણ છતાંય એ આપણી સુખાકારી માટે, આપણી સેફટી માટે આવા કાયદાઓ કરે છે. એમ કદાચ આપણે મહારાજની આજ્ઞા ન પાળીએ ને ગમે તેવા વસ્ત્ર પહેરીએ તેમાં મહારાજને કોઈ નુકસાની નથી. પણ આ વસ્ત્ર વિવેક જે મહારાજ બતાવે છે એ આપણી ખાનદાની, આપણો પરિવાર, એની સેફટી માટે બતાવી છે. કારણ કે જેવા તેવા વસ્ત્રથી ખાનદાનીને લાંછન લાગે છે. અને કદાચ આપણે અક્ષરધામમાં ન જઈએ તો એમાં મહારાજ તો કાંઈ આપણે વિના ત્યાં કાંઈ ઓશિયાળા બેઠા નથી, એની પાસે તો એની એક મુક્તો બેઠા જ છે. ભગવાન શ્રી હરિ અંત્યના 25મા વચનામૃતમાં રાજબાએ પૂછ્યું કે પ્રભુ કયા ગુણે કરીને તમે રાજી થાઓ, કયા દોષે કરીને તમે કુરાજી થાઓ? તો એનો બહુ વિસ્તારથી જવાબ આપે છે. એમાં એક પોઈન્ટ એ પણ મહારાજે લખ્યો કે જે બાય માણસ હોય ને પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે અમને ગમે, અને ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખે પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે અમને ગમે. શું નામ લખો? બાઈ માણસ હોય તે. એને વિચારવાનું, ભાઈઓને બહુ વિચારવું જરૂરી નથી, કારણ કે એને લગભગ વસ્ત્રમાં અવિવેક ખૂબ ઓછો થતો હોય છે. તો મહારાજ કે પોતાના અંગને ઢાંકી અને લજ્જા સહિત વર્તે એ ગમે. લજ્જા એટલે શું? મર્યાદા. આજના સમાજમાં યુવતીઓએ બિલકુલ મર્યાદાને છોડી દીધી છે, અને એમાં માતા પિતાનો પણ ભાગ છે. એ જ્યારે છૂટછાટ આપે છે ત્યારે આવું થાય છે. અને અત્યારે એવું થઈ ગયું કે મા બાપ છૂટછાટ ન આપે તો ઘરની અંદર કજિયા કંકાસ કરે. એટલે માતા પિતા લાચારીથી પછી કાંઈ કહેતા નથી. માતા પિતાને એમ થાય કે હવે આખી દુનિયા કરે જ છે ને, પછી મન ફાવે ત્યાં જાય. હવે મોકલી હોય ભણવા માટે, ભણવા માટે નહીં, પણ વિદ્યાર્થી કાળમાં જ ભણવાનું એક બાજુ પડ્યું રહે. જ્યાંને ત્યાં મનને જોડે, માનસ વિકૃત થાય. પછી જે કામ મા બાપને કરવાનું હોય, વર ગોતવાનું કામ કોને કરવાનું હોય? મા બાપને કરવાનું હોય, એ પોતે જ કરી નાખે. પછી માતા પિતા ના પાડે કે આપણા કુળને યોગ્ય નથી, બરાબર કમાતો નથી, ઘણા બધા એ અંદર પોઈન્ટ મૂકે, પણ મા બાપનું બિલકુલ કાંઈ ચાલે નહીં. અને બહુ જોરાવરી કરીને ઘરમાં પૂરી રાખે તો મા બાપની આંખમાં ધૂળ નાખીને ઘર છોડીને એ જ વ્યક્તિની સાથે જતી રહે. અને કુળની ખાનદાનીને, મા બાપને બધાને લાંછન લગાડે. 2-5 વર્ષ માંડ આ રેંકડો એમને એમ ચાલે. પછી વળી પાછી તકરાર થાય અને ધોબીના કૂતરા જેવી દશા. એકેય વાતના પછી રહેતા નથી. તમે ક્યારેક માર્કિંગ કરજો, આર્ય સંસ્કૃતિની ભારતીય જે સન્નારી છે એ સાડીમાં જેવી શોભે એવા બીજા કોઈ વસ્ત્રની અંદર શોભે નહીં. તમારી જ દીકરીઓ હોય, તમારી જ પુત્રવધુઓ હોય, એણે સારી સાડી પહેરી હોય ત્યારનો ફોટો જોજો, અને એણે જેવા તેવા પહેર્યા હોય ત્યારનો ફોટો તમે જોજો. તમારી આંખ ઠરશે. 2 મિનિટ આંખને તે અટકવાનું મન થશે જો સાડી પહેરેલી હશે તો. અને જેવા તેવા વસ્ત્રો હશે ને તો વડીલોને ફોટાની સામે જોતા પણ શરમ આવશે. એટલે સાડીમાં શોભે એવી બીજા કોઈ પણ પહેરવેશમાં શોભે નહીં. અને દિવસે ને દિવસે પહેરવેશમાં સુધારો ને વધારો જો થતો હોય તો એ માત્ર ને માત્ર સ્ત્રીઓની અંદર જ થાય છે. પુરુષોમાં કેવું કે વધીને થોડાક લાંબા પહેરે, કાં થોડાક ટૂંકા પહેરે, કાં તો પોળા પહેરે, કાં વળી થોડા સાંકડા પહેરે, પણ વસ્તુ એની એ જ હોય. ક્યારેક ફિટ કપડાની પેન્ટ વગેરે હોય તો એવી કંઈક ફેશન નીકળે, પણ વસ્ત્ર એના એ જ રહે. અને સ્ત્રીઓની અંદર તમે જુઓ, તમે પુરુષને કોઈ દિવસ ડ્રેસમાં જોયો કે ચૂડીદાર પહેરીને નીકળ્યો? સાડીની તો કોઈ વાત જ નથી. અને સ્ત્રી, એને પોતાના વસ્ત્ર ગમતા જ નથી. પુરુષના વસ્ત્ર પહેરવા જ ગમે. અને એ દીકરી જન્મે ને ત્યારથી પહેલી ખરીદી એની પુરુષના વસ્ત્રથી જ થાય છે. એટલે મા બાપની એ ભૂલ તો છે જ.
હવે પુરુષના વસ્ત્ર પહેરે એની સાથે વાંધો નહીં, પણ તમે જુઓ તો ફેશને એવી મર્યાદા મૂકી છે, જ્યાં ને ત્યાં ફાટેલા કાન કપલા, ક્યારેક હાથીના કાન જેવી બાંયો નીકળે, ક્યારેક કૂતરાના કાન જેવી બાંયો નીકળે, ક્યારેક અતિ લાંબી બાંયો નીકળે, ક્યારેક બિલકુલ બાંય વહી જાય, ક્યારેક મોટો 10 મીટરનો ઘેર હોય, આપણને એમ થાય પગમાં આવશે તો હાડક્યા ભાંગી જશે, અને ક્યારેક ક્યારેક બિલકુલ ઘેર વગરના હોય તો પગે લાગવું હોય તો બેસી ન શકે. આ તો કઈ રીત છે? દિવસ ઉગે અને ફેશન બદલે, ક્યારેક બિલકુલ લાંબા વસ્ત્ર, ક્યારેક ટૂંકા, ક્યારેક ફિટ, ક્યારેક એટલા બધા ખુલ્લા હોય કે ના પૂછો વાત. આગળથી આવે ત્યારે આપણને બરોબર લાગે, પણ વાંસો ફરે એટલે પાછળ આખો વાંસો ખુલ્લો હોય, ક્યારેક પેટ અડધા ખુલ્લા દેખાતા હોય, આગળથી એટલા બધા અમર્યાદિત વસ્ત્ર હોય કે કોઈની નજર પડતા એને ખોટા ગાંઠ થાય, વિકૃતિ જન્મે. ઘણીવાર એવા લટકછેલ યુવાનો હોય એનો પીછો કરતા હોય, પણ આપણે એ આપણો પીછો કરે એવું જ કામ કરીએ તો કરે જ તો. અને માકડાને મદિરા પાય એમ મોબાઈલની સિસ્ટમ આવી ગઈ, એટલે એના દ્વારા પણ કેટલાયના જીવન કલંકિત બને છે. તો મહારાજ કે જે લજ્જા સહિત વર્તે તે અમને ગમે, માટે આપણે સત્સંગીઓએ તો મર્યાદા રાખવી જ જોઈએ. તમારી ખાનદાની મર્યાદા રાખવામાં છે, છોડવામાં નહીં. મહારાજને બાંધેલી અન્ન અને વસ્ત્ર એ બંનેની મર્યાદા જ્યારે ગઈ, વસ્ત્રની મર્યાદા ગઈ ને ખાવા પીવાની મર્યાદા પણ જતી રહી, ત્યારે આબરૂ પણ જરૂર ગઈ એમ જ સમજી લેવું. માતા પિતાએ યુવતી અને યુવકો એને કોઈ પ્રકારની ખોટી છૂટછાટો આપવી નહીં, એના જીવનની છાનની તપાસ રાખવી, ભલે એને ન ગમે. અને અમર્યાદિત વસ્ત્ર ઉપર બંદોબસ્ત જ કરવો કે ભાઈ એવા વસ્ત્ર જો તારે પહેરવા હોય તો આ દરવાજામાં નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. રાત્રે સૂવાનો જ્યારે સમય થાય ત્યારે ભણનારી અપરિણિત એવી યુવાન યુવતી હોય તો એણે અલગ રૂમમાં ક્યારેય સૂવું નહીં. જુઓ કેટલો બધો વજન મૂકેલો છે. કારણ એ જ છે ખાલી અલગ રૂમમાં સૂવાનું કે અત્યારે મોબાઈલની સિસ્ટમ છે, એટલે તમને એમ થાય કે બેન એના રૂમમાં સૂઈ ગઈ છે, મા બાપને ખબર નથી, પણ એ એકલી હોવા છતાંય મોબાઈલના માધ્યમથી આખી દુનિયાના ટચમાં હોય છે. માટે આવી સ્વતંત્રતા આપનારા મા બાપને આગળ ઉપર જતા રડવાના દિવસો જરૂર આવે છે. તમે જુઓ માથે વાળની ફેશન પણ દિવસે દિવસે બદલતી જાય. એ શા માટે? સમાજને ઉશ્કેરવા માટે જ તો. અને હવે તો એવી ફેશન નીકળી છે કે દ્રૌપદીની જેમ વાળ બાંધવાની જ બાધા, ચારેય બાજુ લટુડા ને પટુડા કાઢીને દુનિયાના યુવકોને ઉશ્કેરવાનું આ કામ સમાજમાં જ્યારે થઈ રહ્યું છે. આજકાલ તમે જુઓ તો યુવકોની અંદર દાઢી વધારવાની ફેશન નીકળી છે. ફેશનની કોઈક હદ તો હોય ને. ઘણાને એવું લાગતું હોય કે અમે બહુ સારા લાગીએ છીએ, પણ આને વરવો વેશ કહેવામાં આવે છે. હિન્દુને તો શાસ્ત્રોએ ચોટલી રાખવાની કીધી છે, પણ આહાર વિહાર બગડી ગયા ને એટલે કીધું એ નહીં કરવાનું, અવળી બાજુ જ જવાનું. ચોટલી રાખે તો એ આપણી સંસ્કૃતિની શોભા છે, પણ એને બદલે સંસ્કૃતિ અને શાસ્ત્રોથી વિરુદ્ધમાં જ જેને ચાલવું છે એને સમજાવવા કઈ રીતે? કંઈક એવા વ્રત ઉપવાસો ચાલતા હોય, કંઈક એવા યાત્રા પ્રસંગ હોય ત્યારે આપણા વડીલો દાઢી કે કેશ કે એવું કંઈક વધારતા, જંગલમાં રહેનારા ઋષિમુનિઓને વધારવાના હોય, પણ એ દરેક વ્યક્તિઓ અત્યારે એવું કરવા માંડ્યા છે. માટે તમામ સત્સંગી પરિવારોને મારી નહીં, મહારાજની ભલામણ છે આ શ્લોકમાં કે તમે આર્થિક રીતે જો સુખી છો, ભગવાને તમને અઢળક સંપત્તિ આપી છે, કાંઈ વાંધો નહીં, મોંઘા વસ્ત્રો તમે જરૂર પહેરો, પણ અમર્યાદિત વસ્ત્રો તો ન જ પહેરો. કેમ? તો કે મહારાજને નથી ગમતું અને એને કારણે આગળ ઉપર દુઃખ આવવાના જ છે, એટલે મહારાજે ત્યાં લાલ બત્તી બતાવી છે.
આજે તો તમે સમાજની અંદર જુઓ તો છોકરાને પરણાવી અને સાસુ બની ગયા હોય ને તોય સાડી પહેરવાનું એને ફાવતું નથી. ઘણાને તો 50 વર્ષની ઉંમરે ડ્રેસ પહેરવાની તમન્ના જાગે અને એને એમ થાય કરે રે આજના ફેશનેબલ જમાનાથી હું ક્યાંક બાકાત ન રહી જાઉં, આ લાભ હું એ લઈ લઉં. ખોટું હોય તો પાછું આપો. દરેક જગ્યાએ સંપત્તિ વધી એમ સન્મતિ ઘટવા લાગી છે. હવે ડ્રેસ વસ્તુ છે એ સારી છે, પણ જેને સારી લાગતી હોય એને લાગે. આપણા શરીરના ઘાટ ઘૂંટ બીજું ત્રીજું જોઈ અને પહેરીએ એ વસ્તુ આખી જુદી છે. પણ અમુકે તો પહેર્યા હોય ને તો એને શેની ઉપમા આપી અમે વિચારમાં પડી જઈએ. એનું વર્ણન ન થાય એવા લાગતા હોય. ભલે કોઈ મોઢે નહીં કે, પણ દુનિયાને આંખો છે એટલે મનમાં તો બધાય સમજતા જ હોય અને ઉડાવતા પણ હોય છે. આજે તમે જુઓ તો આજના જે યુવાનો છે, તમારા યુવાન દીકરાઓ છે, તો એને કંઈક પિતૃ તર્પણમાં બેસવાનું થાય, કંઈક પૂજા વિધિમાં બેસવાનું થાય અને એવા પરંપરાને માનનારા ભૂદેવ મળી જાય તો કે ભાઈ ધોતી પહેરવી પડશે. આવડે જ કોણ ધોતી પહેરતા? આપણો જૂનો પહેરવેશ એને કઈ રીતે પહેરવો એની જ એને ખબર નથી. પછી પાછા 2 જણા એને ધોતિયું પહેરાવે. અને અત્યારે તો પેલા રબરવાળી હવે સીવેલી તૈયાર જ ધોતી આવી ગઈ છે, એ પહેરીને બેસે. તો એવી જ રીતે તમે જુઓ તો તમારી જે યુવાન દીકરીઓ છે, જે ભણે ગળે છે, એને આવડે છે સાડી પહેરતા? નથી આવડતી. અને માંડવામાં તો પછી અત્યારે તો હજુ વાંધો નથી, પહેરવી પડે. એટલે 2-4 જણા એને કચડી મચડીને 10-15 પીનો અહીંયા લગાડે ને અહીંયા લગાડે ને ફિટ કરી કચકાવીને માંડવા ભેગી કરે. ત્યારે માંડ એને સાડી પહેરતા ફાવે. અને પછી તો કાંઈ પહેરવાની હોય નહીં. એટલે વસ્તુ બધી લગભગ ધીમે ધીમે મરાતી જાય છે. સદાચાર દીપની અંદર શતાનંદ સ્વામી પ્રમાણ આપીને બતાવે છે કે અતિ સૂક્ષ્મમ ચ દ્રશ્યાંગમ સ્ફાટિતમ જાલ સન્નિભમ ન ધાર્યમ મલિનમ વાસો ધાર્યમ શુચિ ધનમ ચતદ ઘનમ ચતદ. તો આનો અર્થ એવો થાય કે અતિ સૂક્ષ્મમ એટલે કે અતિ ઝીણું વસ્ત્ર, દ્રશ્યાંગમ અંગ દેખાય એવું, સ્ફાટિતમ ફાટેલું, જાલ સન્નિભમ એટલે કે ઝાડ જેવું આછું. પછી બતાવ્યું કે મલિનમ એટલે કે મેલું વસ્ત્ર, તો આ ન પહેરવું. તો શું પહેરવું? ધાર્યમ શુચિ ઘનમ ચતદ. ઘન એટલે ઘાટું, શુચિ એટલે પવિત્ર. પવિત્ર વસ્ત્ર કયું કહેવાય? તો કે જેની અંદર આપણું અંગ ન દેખાય, તો એને પવિત્ર ગણવામાં આવ્યું છે. તો પહેલું બતાવ્યું અતિ ઝીણું. તો શરીર દેખાય એવું એટલે કે વરસાદ વગેરે હોય અને આપણે રસ્તા ઉપર નીકળ્યા હોઈએ અને વસ્ત્રો ભીંજાઈ જાય તોય આપણું શરીર સોંસરું દેખાવું જોઈએ નહીં, તો એને ઘટ્ટ વસ્ત્ર કહેવાય. વળી અત્યારના નિયમ પ્રમાણે અંદર પહેરેલા જે વસ્ત્ર છે એ બહારના વસ્ત્રની સોંસરા દેખાવા જોઈએ નહીં, તો એને ઘાટું વસ્ત્ર કહેવાય. કારણ કે આજ મારે શુદ્ધ ગુજરાતી કર્યા વિના છૂટક્યો જ નથી. ત્યાર પછી બતાવ્યું ફાટેલું વસ્ત્ર ન પહેરવું. આજે તો ભગવાનની કૃપા છે એટલે ફાટેલા વસ્ત્ર પહેરવા પડે એવું નથી, છતાંય જેને ફાટલા જ સીવડાવવા છે એને પહોંચવું કેવી રીતે? જ્યાં ને ત્યાં લીરા લટકતા જ હોય, જ્યાં ને ત્યાં મોટા મોટા ફાંકા હોય. ક્યાં ફાંકાની ફેશન આવે એ પાછું કાંઈ નક્કી નહીં. ક્યારેક કાંડા માથે ફાંકા હોય, ક્યારેક ખભા ઉપર હોય, ક્યારેક કોણીએ હોય, ક્યારેક વાંસામાં હોય, ક્યારેક વળી ઢીચણે હોય. કંઈ નક્કી નહીં કે કેવી ફેશન નીકળશે. મારે ન કહેવાય છતાંય તમને સાચું કહું તો અમે બેસતા વર્ષને દિવસે ખાસ માર્કિંગ કરવા જ બેઠા હોય કે શેની ફેશન હશે. મંદિર હોવા છતાંય પોણા ભાગની ફેશનની ખબર પડી જાય. કારણ કે જે નવી ફેશન હોય એ તમે નવા વર્ષમાં પહેરવા જ કપડું રાખ્યું હોય. એટલે આવે તો અમારે તો ઠાકોરજીમાં વૃત્તિ નો રહે, તમારી બળતરા થાય કે આ ક્યાં જઈને ઊભા રહેશે.
અને અંગત હોય ને કહેવા જેવું લાગે એને તો કહીએ પણ ખરા, ત્યારે એની પાસેથી એક જ જવાબ મળે કે ભાઈ બા ફેશન છે. અમે શિક્ષાપત્રી ક્યાં આડી આવે કયો જોઈ? કોઈ પણ સમયે અમે કાંઈ પણ એવું પૂછ્યું કે આનું આમ કેમ, તો ક્યારેય એવો જવાબ નથી મળ્યો કે શિક્ષાપત્રીમાં લખ્યું છે. કોઈ દિવસ નહીં. એનું પ્રમાણ ક્યારેય કોઈએ નથી આપ્યું. એટલે આવા બધા વસ્ત્રો હોય તો આને શું કહેવાય? સ્ફાટિતમ, એટલે કે ફાટેલા. ભલે નવા હોય, ભલે 5,000 જોડ લીધી હોય, પણ આવા બધા ફાંકાવાળા એ ફાટલા જ કહેવાય. ત્યાર પછી જાળ જેવું આછું, નેટ વગેરે કાપડમાંથી જે વસ્ત્ર બને એને અસ્તર વિનાના ક્યારેય પણ ન પહેરાય. બાદ કરતાં બાઈઓ વગેરે હોય એ એટલી બધી મર્યાદા તોડતી નથી, પણ બીજા જે વસ્ત્રો છે એ બિલકુલ મર્યાદાઓને તોડે છે. જો નેટની જે ચૂંદડી તમે માથે નાખો ને, સાડી વગર ચોલી ઉપર સીધી નેટની ચૂંદડી, તો મહારાજની આજ્ઞા નથી. એ જાળ જેવું આછું વસ્ત્ર કહેવાય. અને અંદર પહેરેલું વસ્ત્ર ફિટ હોય, એમાં તો અંગ દેખાતા જ હોય. તો એવી આછી ચૂંદડી એ ક્યારેય પણ ન નખાય. એ તો તમે સાડી વગેરે પહેર્યા પછી ખાલી ઉપર નાખવા માટે એ ચૂંદડી ઉપયોગમાં લેવાય છે, અને એની અંદર મર્યાદા તૂટે છે. આજે તમે તમારા લગ્ન પ્રસંગોની અંદર જોયું છે કે સાડી જ્યારે પહેરવામાં આવે ત્યારે આગળનો છેડો કાં તો છૂટો રાખવામાં આવે અને કાં તો બિલકુલ નીચે રાખવામાં આવે. ફોટા કેમેરાવાળા આ બધુંય સામે હોય. લગ્ન પ્રસંગમાં હજારો વડીલો, કેટલાય સજ્જનો, એ બધા આવી અને સામે બેઠા હોય, તોય શરમ નામનું તત્વ જ નહીં. હવે આગળથી એ છેડો નીચે રાખવાની જરૂર શું હોય? આ અંગ પ્રદર્શન છે. જો મહારાજે અંગ ન દેખાય એવા વસ્ત્ર એટલે કહ્યું. પહેર્યું હોય છતાંય પણ એ દેખાતા હોય, માટે લજ્જા જેવું કાંઈક હંમેશા રાખવું. આ પોતાના રૂપ અને અંગનું પ્રદર્શન કરવા એની ફેશન છે. સાડીનો છેડો આગળ નાખવાનું કારણ શું? મર્યાદા જાળવવા માટે. એને બદલે મર્યાદા રહી નથી. આજે અમુક બિચારા એવા વયોવૃદ્ધ ને વડીલો હોય ને, એને તો માંડવે ઊંચું જોયા જેવું. તમારા કાંઈ રાસના, દાંડિયા રાસના પ્રોગ્રામ હોય તો વડીલોએ તો ઘરમાં જ બેસવા જેવું હોય છે. કોઈ આચાર વિચારમાં ઠેકાણા હોતા નથી. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો કળિયુગની તાકાત નથી કે આપણી સામે પણ જોઈ શકે. આજે જે યુવતી મર્યાદિતપણે રહી અને મેડિકલ કોલેજો હોય, એન્જિનિયરિંગ કોલેજો હોય, એની અંદર ભણતી હોય છે, અને એ વખતે એની 20 થી 25 વર્ષની ઉંમર હોય છે, પણ છતાંય જેને મર્યાદાઓ છે એની સામે કોઈ પણ યુવક મીટ માંડી શકતો નથી. કારણ કે આપણામાં જો આપણાપણું હોય તો દુનિયા આપણામાં હાથ નાખતી જ નથી. જ્યારે મન અને ઇન્દ્રિયો ઉપરથી કાબૂને ગુમાવીએ છીએ ત્યારે કળિયુગને આપણામાં પ્રવેશ મળતો હોય છે. તમે વિચાર કરો કે કેટલા બધા રજોગુણી એવા લાડુદાનજી, તો એમણે મોટાબા અને લાડુબાને એમ કહ્યું, તમે તો રાજકુંવરીઓ છો, વળી ક્ષત્રિય, તમારું રૂપ પણ અલૌકિક હોય, તો તમે આવા બિલકુલ સાદા વસ્ત્રો પહેરી અને હાથમાં માળા લઈને બેસો, આ શું તમારી ઉંમર છે? રાજકન્યાઓ છો, જેવા ઘરેણાં પહેરવા હોય, જેવા ભારે વસ્ત્ર પહેરવા હોય એ બધા જ તમે પહેરી શકો એમ છો. પછી તો મોટાબાન લાડુબાએ તો એમને ઘણાએ જવાબ આપ્યા હતા, પણ આ રાજલક્ષ્મીઓએ એવી સામી ફૂંક મારી કે રજોગુણી વેશ લાડુદાનનો ઉતરીને એ પણ વૈરાગી થઈ ગયા. કોઈને તાકાત નથી, નહીંતર સ્પેશિયલ એને સમજાવવા માટે મોકલ્યા હતા. 2 કન્યાઓની સાથે સગાઈ થઈ હતી લાડુદાનની. મોજબાઈ અને ખીમબાઈ એ બંને રજળતા થઈ ગયા અને પોતે સાધુ થઈ ગયા. પણ આવી સામી ફૂંક મારવાની તાકાત હોવી જોઈએ, નહીંતર ગયા હતા શા માટે? મોટાબા અને લાડુબાને સંસારી બનાવવા માટે ગયા હતા, અને એની એક અબળાની વાત સાંભળી અને એ બંનેના કહેવાથી સાધુ થઈ ગયા.
એટલે કોઈ પણ માણસ પોતાની મર્યાદા બહાર જ્યારે જાય છે ત્યારે દુનિયા એમાં હાથ નાખે છે. બાકી આપણે આપણી મર્યાદામાં હોઈએ. તમારા ઘણા સત્સંગીના ખાનદાન દીકરીઓ હોય છે ને બહાર ભણતા હોય છે, કોઈની તાકાત છે એની સામે જોઈ શકે? 5 નહીં 10 વર્ષ બહાર હોસ્ટેલોમાં ભણીને આવે પણ અણીશુદ્ધ કોઈ એની સામે પણ ન જોઈ શકે. પહેલાં એ પ્રયાસ કરે પણ એ પહોંચવું હોય ત્યાં જ આંગળી નાખે. બધે કોઈ સમાજ આંગળી નાખતો નથી. એટલે બરોબર તમે ભણો ગણો નહીં, છોકરીઓને બહાર ના મોકલો એવો કોઈ મારો કહેવાનો મતલબ નથી. પણ તમને એના ઉપર વિશ્વાસ અને ભરોસો હોય તો જ તમે એને મોકલો. અને યુવતીઓને પણ ખાસ મારી ભલામણ છે કે વસ્ત્રોની અંદર તો ખાસ બહાર ભણતા હોય ત્યારે મર્યાદાઓ જરૂરથી રાખવી, જેથી કરી અને એમાં આપણી સુરક્ષા છે, સામેવાળાનું કાંઈ આપણે જોવાનું નથી. આપણા દેશના તમામ રાજ્યોના જે પહેરવેશ છે ને એ બધા મર્યાદિત જ હતા. તમે કોઈ પણ જૂના પહેરવેશ જુઓ તો એ અમર્યાદિત પહેરવેશ નથી. પછી આપણે એને કરી નાખ્યા છે એ વાત જુદી છે. મર્યાદાને આપણે જ ઓળંગી છે. માટે હંમેશા વસ્ત્ર પહેરવામાં મર્યાદાઓ જરૂર રાખવી. બ્રહ્માનંદ સ્વામીએ શિક્ષાપત્રી છે એને પદ્યમાં લખી છે. એમાં આ શ્લોક ઉપર પ્રકાશ પાડતા બ્રહ્માનંદ સ્વામીએ એવું લખ્યું છે કે જે વસ્ત્ર પહેર્યાથી રે કે દેખાય અંગ બારું, એવા વસ્ત્ર જીણાને રે કે ના પહેરે જન મારું. કરુણાના સિંધુ રે કે સહુના સુખ કાજે, શિક્ષાની પત્રી રે કે કીધી મહારાજે. મહારાજ કે જે મારો હોય એ એવા વસ્ત્ર ક્યારેય ન પહેરે. જૂના જમાનામાં કન્યાઓને વળાવવામાં આવતી ત્યારે બહેનો એને એવું કહેતા કે લજ્જા જળવાય તેવા વસ્ત્રો રે પહેરજો, ભભકો આડંબર એ તો હલકા ગણાય બેની, કુળને દીપાવજો. હવે શું કહેવું? ક્યારેક તો અમારે ગલત થઈ જાય. કોઈ યુવતી અહીંયા આવી હોય ને આપણે વળી કહેતા શું કહી દઈએ કે ભાઈ આપણે સત્સંગીને આવા વસ્ત્ર ન પહેરાય, તો કે મારા મમ્મીએ પહેરે છે. શું કહો તમે એને? અમારી પાસે કોઈ બોલવાનો શબ્દ ત્યારે નથી હોતો, કારણ કે કૂવામાં હોય તો જ અવાડામાં આવે. હવે આ આખો શ્લોક છે એ મહારાજે એક જ આજ્ઞા માટે લખી નાખ્યો છે. તો આના ઉપર આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. આપણો કુળ, આપણો ધર્મ, આપણી મર્યાદાઓ, આપણો હોદ્દો અને આપણી આવક, તો એને ધ્યાનમાં રાખી અને વસ્ત્રો ધારણ કરવા. શાસ્ત્ર એવું બતાવે છે કે વસ્ત્રની પાછળ અતિ કંજૂસ પણ ન થવું અને અતિ ઉડાવ પણ ક્યારેય ન થવું. કંજૂસ એટલે શું? તો કે આર્થિક રીતે ખૂબ સુખી હોય પણ કંજુસાઈમાં જૂના જેવા તેવા વસ્ત્ર પહેરે, ફાટે ત્યાં સુધી કાઢે નહીં, તો આ શ્રીમંતોને માટે કંજુસાઈ ગણાય. એમણે વસ્ત્ર થોડા જૂના થાય એટલે નીચલા વર્ગ માટે કાઢી નાખવા જોઈએ. ઘણા તો પોતા કરે, ફાટે પછી ગોદડે ચડાવે પણ બીજા કોઈને આપે નહીં. તો આ પણ મર્યાદા નથી. આને કંજુસાઈ કહેવામાં આવે છે. વળી જેનો જે હોદ્દો હોય એ પ્રમાણે એણે વસ્ત્ર પહેરવા જ પડે. વકીલ હોય અને એ જ્યારે કોર્ટમાં જાય ત્યારે ધોતિયું કફની પહેરીને ન જવાય, ત્યારે એણે એના વસ્ત્ર પહેરવા જ પડે. ડૉક્ટર હોય તો એણે પણ વ્યવસ્થિત થઈને, ન્યાયાધીશ હોય, જજ કોઈ પણ હોય તો એણે એની મર્યાદા પ્રમાણે વસ્ત્રો પહેરી દવાખાના, ઓફિસ, કચેરીઓ એમાં જવાય. એ પોસ્ટને છાજે એવા વસ્ત્ર કહેવાય. ત્યાં આપણને એમ થાય કે ભાઈ મહારાજની આજ્ઞા છે કે એવા બહુ ભભકાદાર વસ્ત્ર ન પહેરવા. મહારાજે ભભકાદારની નથી ના પાડી, પણ મર્યાદા તૂટે એવાની ના પાડી છે ને. જેવા તેવા વસ્ત્રો પહેરે મોટી પોસ્ટવાળા તો લોકની અંદર એની પણ નિંદા થાય. માટે વસ્ત્ર બાબતે અતિ કંજૂસ ન થવું
અને અતિ ઉડાવ પણ ન થવું. ખૂબ મોંઘા ચિત્ર વિચિત્ર ફેશનના મર્યાદાનો ભંગ થાય એવા વસ્ત્રોની પાછળ ઘેલા થવું એને ઉડાવપણું કહેવાય છે. માટે પોતાના વર્ણ, આશ્રમ, પ્રતિષ્ઠા એને છાજે એવું વસ્ત્ર પહેરવું. શ્રીમંત કુટુંબના બહેનો હોય અને ક્યાંક પ્રસંગમાં ગયા હોય તો સાદા વસ્ત્ર પહેર્યા હોય તો એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. એને એની ખાનદાની પ્રમાણે વસ્ત્ર પહેરવા જ પડે. એટલે ખરીદે તોય ધ્યાન રાખવું કે મહારાજની આજ્ઞા ન તૂટે અને અમારી ખાનદાનીને પણ લાંછન ન લાગે. તો એ રીતે સામાજિક અને ધાર્મિક બંને મર્યાદા જળવાઈ રહે એવા વસ્ત્ર પહેરવા. એટલે ભગવાન અને મહાપુરુષો એનો રાજીપો પણ આપણા ઉપર ઉતરે અને આપણું કલ્યાણ બગડે નહીં. આટલું બસ ને. આ વસ્ત્રની મર્યાદા બતાવીશ. તો ભગવાન શ્રી હરિએ જે આ શ્લોક આપણને બતાવ્યો છે એના ઉપર બધાએ ધ્યાન આપીએ. તમે જે સામે બેઠા છો એનું તો કાંઈ પાંચિયાનું એ ચાલે એવું છે નહીં, પણ નાનો સમાજ જે સાંભળે એ બધાએ ખાસ આ વસ્તુને ધ્યાનમાં લેવાની જરૂર છે. આ શ્લોકને સાંભળ્યા પછી કદાચ એવા કંઈક કાનફટિયા વસ્ત્રો હોય તો એને પધરાવી દેવા, કાઢી નાખવા. વ્યવસ્થિત બાંયવાળા અને સારા જે વસ્ત્ર હોય એ પહેરવા. બાંય વગરના જેટલા ખરાબ નથી લાગતા એટલા કાનફટિયા ખરાબ લાગે. બોલો. એટલે મહારાજ રાજી થાય એવું કરવું. અને તો જ કે જો તમારે અક્ષરધામમાં આવવું હોય ને ભગવાનને ગમવું હોય, મોહનને ગમવાને ઈચ્છો માનની, જો આ કરવું હોય તો. બાકી તમને જેમ ફાવે એમ સમાજમાં ફરવું હોય, તમારે કલ્યાણને સત્સંગને કાંઈ લેવા દેવા ન હોય તો અમે કોઈને કાંઈ કહેતા નથી. એટલે જ તો મહારાજે શબ્દ મૂક્યો મદાશ્રિતે હિ, મારા આશ્રિત હોય એણે આ રીતે વર્તવું.